જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? ગારિયાદાર. તમારું આખું નામ જણાવો. મારું નામ હરેશભાઈ ગોપાલભાઈ ચૌહાણ. હવે હરેશભાઈ, તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારા ઘરના માટે હું લઈ ગયો હતો અને અમે બંને માણા આવ્યા હતા શરૂઆતમાં. બરાબર. એમને શું તકલીફ હતી? એમને છેલ્લા મણિકાની નસ દબાતી હતી અને ડોક્ટરે 1.5 લાખ રૂપિયા ઓપરેશન કીધા હતા. એના હિસાબે તકલીફો શું પડતી હતી? તકલીફ એમને પગ દુખતો, કડ દુખતી અને બેસી ન શકતા, હાલચાલ ન કરી શકતા, એ પોઝિશન હતી. એ પીડા કેટલા વર્ષ ભોગવી ભાઈ? એ પીડા અમે ભોગવી છે 2.5-3 વર્ષ. બરાબર. હવે બીજું અને એક મિનિટ, બીજા કોઈક દર્દી તમારા સાસુ? બીજા મારા સાસુ હતા, એમને ગળામાં ઓપરેશન, કેન્સરની ગાંઠ હતી ગળાની અંદર. એટલે એના હિસાબે એને તકલીફ શું થઈ શરૂઆતમાં? શરૂઆતમાં તેને પેલા ખાવાનું અટકતું, એમાંથી હળવું કરતા હાવ અટકી ગયું, પછી હાવ પાણી હોતા અટકી એ ગયું. કેટલો સમય પાણી ન પી શક્યા અને ખાઈ ન શક્યા? એ 40 થી 45 દિવસ પાણી. બરાબર. ત્યાર પછી એની ટ્રીટમેન્ટ લીધી હશે ને? હતી. હા, પછી દવાખાને ગયા હતા ડોક્ટરો પાસે, પણ ડોક્ટરે એમ કીધું કે આ માડીનું ઓપરેશન ન કરાય. બરાબર. ઘરે લઈ જાઓ. ઘરે લઈ જાઓ, સાચવો અને થાય એટલી સેવા કરો. બરાબર. સેવા સુધીનું કહી દે. હવે મારી બેનને અમૃત પુષ્પની શરૂઆતમાં કેટલી બોટલ આપણે પાઈ? શરૂઆતમાં આપણે 3 બોટલ પાઈ છે. 3 બોટલનો પ્રયોગ કર્યા પછી જે વ્યક્તિ બેસી નહોતી શકતી, ચાલી ન શકતી, કમરમાંથી જે નસ દબાતી હતી ને, એ કેટલા વર્ષ જૂની પીડા? એ 3 વર્ષ. એ 3 વર્ષ જૂની પીડામાં આજની તારીખે શું ફાયદો? આજની તારીખે 100% રિઝલ્ટ છે. કોઈ પણ જાતનો દુખાવો નથી. 2 માળના દાદરા ચડી ઉતર કરે, વજન લઈને ચડી ઉતર કરે તો કોઈ જાતનો દુખાવો થતો તો તમારા ઈ કેસમાં કેટલું રિઝલ્ટ કહી શકાય? એમાં 100% છે. હવે તમારા જે સાસુ, એને 100% જેને જેની આશા નહોતી આશા આપણે, નહોતી, પણ એ અત્યારે ખેતી કામ કરે છે. જો આખો દિવસ ખેતી આ કામ. કોઈને મગજમાં બેસે જ નહીં. ભગવાન પરેજી પાળો એટલે અમૃત પુષ્પો તમામ. બાકી કોઈ કેન્સરની દવા નથી. આ ઓનલી શરીરની સફાઈ કરવાનું કામ છે. પણ જો પરેજી પાળો તો આવા કિસ્સાની અંદર પણ અમૃત પુષ્પ કામ કરી શકે. આપે છે. બરાબર. તો જય દ્વારકાધીશ. જય દ્વારકા. તમારો ફોન નંબર જણાવો વાલા. મારો ફોન નંબર છે 95 743 27 36. હજી એકવાર બોલી જાઓ. મારો મોબાઈલ નંબર છે 95 743 27 36. હવે આવી તકલીફ વાળા કોઈ તમારી આગળ ફોનથી અમૃત પુષ્પ વિશેની જાણકારી માગે તો 100% તો પ્રેમથી માહિતી આપજો. 100%. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાનબા. જય સિયારામ. જય સિયારામ.